સમગ્ર ગુજરાતમાં આજથી 2 દાયકા 2.5 દાયકા પહેલાં ભારતીય જનતા પાર્ટી હંમેશા એક નારો કહેતી કે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવશું. આ ગુજરાતને આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 3 દાયકાના શાસનની અંદર ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત બનાવી દીધો છે. અને ત્યાં સુધી કે ગુજરાતના દરેક પરિવારો અત્યારે ફફડી રહ્યા છે કે ક્યારે એમના ઘરમાં એમના ઘર સુધી ડ્રગ્સ પહોંચી જશે. 1,40,000 જે ટોટલ પરિવારો ગુજરાતના 1,40,00,000 જે ટોટલ પરિવારો ગુજરાતમાં છે એમાં 20 લાખ ડ્રગ એડિક્ટ હોવાનું ખુદ સરકાર પોતે કબૂલે છે. હવે તો મંત્રી પણ પોતે ચિંતા કરે છે કે કોઈ પણ ડ્રગવાળા પકડાય તો તમે અમને કહેજો, અમે એમને સુધારવા માટેનું કરશું. તમારે એને સુધારવાની જરૂર નથી. તમે કંડલા અદાણીના બંદરથી આવતું ડ્રગ્સ બંધ કરી દો. સમગ્ર ગુજરાતમાં સપ્લાય થતું ને સમગ્ર ભારતમાં સપ્લાય થતું ડ્રગ્સ છે એ તેને આવતું જ રોકી દો તો આ કરવાની જરૂર નથી. પરંતુ આમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપ્ત છે, કારણ કે અત્યારે ગુજરાતમાં આવતા દારૂ અને ડ્રગ્સની વાત હોય, ગુજરાતમાં થતી જમીનો જે એને જે છે એની વાત હોય. હમણાં જ મારી પાસે જે આંકડો આવ્યો પ્રમાણે 5 વર્ષમાં અમદાવાદની આજુબાજુમાં 71,000 હેક્ટર જમીન છે એ ટોટલ એને થઈ છે. આ 71,000 હેક્ટર એટલે કેટલા લાખ સ્ક્વેર યાર્ડ થયું. આ અનેક લાખ સ્ક્વેર યાર્ડ જમીનો જે છે એને ગુણ્યા સામાન્ય ગામડામાં 15 રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડ એક ભ્રષ્ટાચારનો રેટ ચાલે છે. કલેક્ટર ઓફિસનો આ રેટ છે. આવો નવો શહેરી વિસ્તાર આવે તો આ રેટ વધીને અનેક ગણો થાય છે. એટલે 25% સુધી એ કુલ ખરેખર જે રકમ લેવી જોઈએ એની 25% જે છે સરકારી કર્મચારીઓ, સરકારી ઓફિસરો આ ભ્રષ્ટાચારમાં લે છે. આ ભ્રષ્ટાચાર સરકારની નજરમાં ના હોય જ નહીં, પરંતુ કમલમ સુધી જ્યારે ભ્રષ્ટાચારના હપ્તા જતા હોય, કયા જિલ્લામાં, કઈ મ્યુનિસિપલમાં, કયા આઈએસ ઓફિસરને, કયા આઈપીએસ ઓફિસરને મૂકવા, એના કાયદેસર જ્યારે ભાવ બોલાતા હોય ત્યારે, અને જે મંત્રીઓ કહે છે ને મને ખાતું મલાઈ વગરનું મળ્યું, આ મલાઈ વગરનું ખાતું એટલે શું કે જેમાં વધારે ભ્રષ્ટાચાર કરવા મળે એ ખાતું મલાઈવાળું. અને આ પ્રકારના એક ભ્રષ્ટાચારનો એક મોટો આંકડો અત્યારે ગુજરાતમાં 18 જેટલી હાઈ ટેન્શન વીજ લાઇન કાઢવાનો સરકારનો પ્લાન છે. ખાવડામાં હજારો હેક્ટર જમીન મફતના ભાવે સરકારે પવનચક્કી અને સોલાર માટે આપે છે. આવી અનેક જગ્યાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, રણકાંઠો, સુરેન્દ્રનગર જિલ્લાથી લઈ અને કચ્છને બધામાં જે આપવાનું ચાલી રહ્યું છે, આ જમીનો પાણીના ભાવે ઉદ્યોગપતિઓને પધરાવવાનું એટલું જ નહીં, પણ એના વીજ થાંભલા ક્યાંક 50,000 રકમ ચૂકાય છે તો ક્યાંક દક્ષિણ ગુજરાતમાં 2.5 કરોડ લડીને ખેડૂતો લે છે. તો એનો મતલબ એમાં ભ્રષ્ટાચારની રેન્જ તો જુઓ, 50,000થી શરૂ કરીને 2.5 કરોડ સુધી હોય તો રેન્જ કેટલી હોય. આવું નવું ગુજરાતના 5 ખાતાઓ જે ભ્રષ્ટાચારમાં અત્યારે નંબર 1 ઉપર આવે છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ. આ ઓફિશિયલ ડેટા છે. અનેક એફઆઈઆર થાય છે, એક પણ કન્વિક્ટ નથી થતો. એફઆઈઆર થયા પછી સજા થવી જોઈએ. આ સજા ના થવાના કારણે સૌથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર મોટા પાયે છે. બીજા નંબરે હોમ મિનિસ્ટ્રી આવે છે, જે દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે, જેના હપ્તા મેં કહ્યું એમ કમલમ સુધી જાય છે. આવું જે ઘટના અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે બની, કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી. ભાઈ નૌશાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક માત્ર સુરેન્દ્રનગર નહીં, એક કલેક્ટરો, એક આઈએસ ઓફિસરો, એક આઈપીએસ ઓફિસરોના ત્યાં પાડો. હજારો લાખો કરોડના કરપ્શનના ડેટા અને કરપ્શનની તમને જે છે એ સબૂત મળશે. અને એટલેથી નહીં અટકે, મિનિસ્ટરોના ઘર સુધી રેલો પહોંચશે. કમલમ એમને નથી બનતા જિલ્લે જિલ્લે, એ ભ્રષ્ટાચારના ભોરિંગ ઉપર ઊભા થયેલા કમલમ છે. એની સામેની મુહિમ લોકો માટે લડવા માટે થઈને આજે જે છે આપની સમક્ષ આવવાની જરૂર પડી. ગુજરાતની અંદર વાર્ષિક 1.5 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. એટલે ગુજરાતના લોકોને સરકાર એક બાજુ દેવું વધારતું જાય છે. ગુજરાતમાં દરેક જન્મ લેતું બાળક જે છે એની ઉપર જે છે એ 30,000થી 40,000 રૂપિયાનું દેવું ગુજરાતના દરેક બાળક ઉપર થાય છે. અને એનું કારણ એ છે કે ગુજરાતમાં વાર્ષિક 1.5 લાખ કરોડનો ભ્રષ્ટાચાર 20-20 રમાય છે. 20% નેતાઓના અને 20% જે છે સરકારી બાબુઓના.